હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. 6:30 થયા છે જો કંઈક કરે છે. અને આજે વહેલા રેડી થઈ ગયા છે. હજી 5-10 મિનિટની વાર છે ને. હે કીધું તું દિવારમાં હું પૂજા કરતી આવું. બહાર મસ્ત વરસાદ આવે. પહેલાં આવતો નહોતો ને તો આવતો જ નહોતો ને હવે જવાનું નામ નથી લેતો. અને આબા જય સ્વામિનારાયણ. બરાબર બોલો. જય સ્વામિનારાયણ. બને હું ચડ્યું જાત પુડલા પુડલા સેડાન મત દેવા પડકે હુવે ને હમણાં મને બહુ ઊંઘ આવે. પડકામાં હુવે. બા મને નીંદી નથી આવતી કે આવી પડકે ગુસ્સે. કેટલા પણ 6:30 ઉઠી હતી પછી ક્યાંથી આવે. હા, ગુડ મોર્નિંગ દીવું. જય સ્વામિનારાયણ. હાલો, 5-10 મિનિટની વાર છે ને, ફટાફટ ત્યાં મારે પૂજા થઈ જશે. 15 મિનિટ જેવું થશે, પણ વચ્ચે આવશે વેન તો ઊભી થઈ જઈશ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હાથ લ્યો તો કેવા લાગ્યા મરચા મેથિયા? મસ્ત ને. હવે લાલ મરચા માર્કેટમાં દેખાય છે. કાલ લાવી મેં તો લાલ મરચા. હા, હવે ચોમાસું મતલબ હજી ભાદરવો છે પણ મતલબ ચોમાસું હવે જવાની તૈયારી કે નહીં? હવે બધું શાકભાજી આવશે. હવે મસ્ત. હવે તો આપણે પાછું સવાર આપણું ગ્રીન જ્યુસ ચાલુ કરવાનું ને વિન્ટરમાં ડેઈલી. મારું તો અત્યારે જો આ જ્યુસ ચાલુ છે. તુવેર, વટાણા, પછી પાલક આમળાનું જ્યુસ પીવાનું સવારે. એ બધું ચાલુ થશે ને. ગાજર, બીટ. હા, આપણે એક દિવસ ઓલામાં જઈએ વિવેક, ઓલું જ્યુસર જોઈ આવીએ હે ને. અહીંયા થયું ક્રોમા. આ આગળ ક્યાં? નીરુ ફાર્મની બાજુમાં જોઈ આવીએ. રાજહંસ મલ્ટીપ્લેક્સ, એમાં ક્રોમા નીચે જ થયું. કેમ કે એમાં છે ને આપણે ડેઈલી પીવું હોય ને એટલે પછી ઓલું બહુ ઓલું લાગે. આ ઈઝી પડે. સીધું નાખી જવાનું. હા, એ જ ને, ઈઝી પડે એમ. હતું સારું હતું, તૂટી ગયું ને કઈ એવું થયું હતું. એનો ઓલું તૂટી ગયું હતું. હા, ઓલું પ્રેસ કરવાનું મેળ નહોતો આવતો એમાં, એટલે પછી જવા દીધું મેં. તો હવે નવું લેવું પડશે નકર. હાલ એમ જ નહોતું શું કરે. એટલે ધીરજમાં જ લીધું હતું ને. ચલો, આ મારું જ્યુસ, મારું હેલ્ધી જ્યુસ. આપણે છે ને ઓલા અંકલ એને જ લઈ આવશું. ટેસ્ટ કરશો? જો 11 વાગી ગયા છે. મેં 9:30 મારી એક્સરસાઇઝ ચાલુ કરી હતી. 10-10 પૂરી થઈ. પછી થોડી વાર રેસ્ટ કર્યો. રેસ્ટ મતલબ આમ તરત તો આપણે નવાઈ નહીં, એટલે પછી થોડીક વાર અડધો કલાક જેવું રહીને અને પછી નાહી લીધું. નાહીને નીચે આવી છું. મમ્મીને વિવેક ગયા છે મમ્મીને આંખ બતાવવા. જે એમને રૂટીન ચેકઅપ હતું એટલે ગયા છે. તો આજથી મેં થોડું છે ને એવું ચાલુ કર્યું છે કે થોડીક એક્સરસાઇઝ ને એવું કરું. અને જોકે આપણાથી ખાવા ઉપર તો કંટ્રોલ ન થાય, પણ પોર્શન ઉપર કંટ્રોલ જરૂર કરી શકાય. કે આપણે 3 રોટલી ખાતા હોય તો એમાંથી 2 ખવાય, એવી રીતે. તો એમ પોર્શન ઉપર થોડોક કંટ્રોલ કરીશ અને થોડીક એક્સરસાઇઝ યોગા કરીશ એવો વિચાર છે. કે નવરાત્રિ નજીક આવે ને
ત્યાં સુધીમાં 3 કિલો ઉતરે ને તોય ઘણું છે, કેમ કે અત્યારે હું 64 છું, તો હું 60 કે 61 હોય ને તોય મને ચાલે. એટલે એવો આજથી થોડુંક ધ્યાનમાં લીધું છે. મને એમ લાગે છે કે થોડુંક ઉતાર. આજે આવી ગયા, ખાઈ બી લીધું. હવે મમ્મી અમને બટરસ્કોચ વાળું મિલ્ક બનાવી દે છે. આજે શું ખાધું પૃથુ? મેં ખમણ ખાધા. બાએ શું ખાધું? બાય શું ખાધું? બાએ શું ખાધું? દૂધ કેળા. દૂધ કેળા. મમ્મીએ મમ્મીએ પુડલું. બાને નોંધ છે. બા જે નોમ રહ્યા ને એટલે બાએ બનાના ખાધું, પછી એપલ ખાધું, ફ્રૂટ ખાધું આજ ખાલી. ખુલી ગયું છે સિરપ. સ્મેલ આવી તરત જ આવી. આજનો બે ગયું બાઉલમાં. આ રહ્યું મિલ્ક. જવો કેટલું મલાઈ નહીં જોઈ. મલાઈ ન જાય દીકુ, મલાઈ વાળું ભાવે જ નહીં. મલાઈ ઓય મમ્મી દે તો હું મિક્સ કરું. ના ના ઢોળાય ઉભી રહે, શાંતિ રાખ, પહેલા મસ્તી છાવા દે. પૃથુ બે ગ્લાસ લેતા છે મને દીકો સામેથી. મમ્મી હું લઈ આવું. લેતો દેવા પકડ ગ્લાસ. કેમ નાના ગ્લાસ લેવો? ના મમ્મી તમારે પીવું હોય પીવાય. હો પીવું છે? અમારા દીવાબેનનું ભણવાનું ચાલે છે ને, તો એને એટલા નાટક થાય છે સમજો. ચલ આવી જા મારી દીકરી, ચલ થોડુંક જ છે. હવે આજનું અત્યારનું ડન થઈ ગયું. હવે હું બીજી વાર નેક્સ્ટ ક્વેશ્ચન પેપર રેડી કરું ને ત્યાં સુધી રમવું હોય તો રમી આવજા થોડીક વાર. નાટક થયા છે. બોલો માતાજી, ભણાઈ દીધું દીવાન? મને દીધું. હવે ક્વેશ્ચન પેપર ફરીથી રેડી કરવાનું છે, પણ થોડોક સામાન લઈ આવીએ ને પછી. ચલો. એક્ટિવાની ચાવી લઈ લેજે. ગાડી ત્યાં નહીં રહી. ગાડી લેવી ગાડી લઈ લો. હા ચાલ લઈ લો. લઈ લે. તો દુપટ્ટો મૂકી દો. હમ ઘડી કરેલો દુપટ્ટો વિખાયો. હા ને જાણે કે મમતી ચમચિયું બગાડીને ઘા કરી દે તો એ વાંધો ને. હવે દુપટ્ટાને ખાલી 2 આટા મારો હોય તો બગડે. લઈ લે રોમા માણે કહો. હાલો જઈ આવજો. ઓકે કેટલી ગળી ગળી ગોળની સ્મેલ આવી. મને તો બહુ સારી આવે. આપેલા મમરા ગ્રેન્સ. મમરા ગ્રેન્સ. ક્યાં આવી ગયા, ગાયબ થઈ ગયા? બ્રાઉન શુગર ને ઓલી બાજુ હશે. મમ્મી નકરી સલાડ દઈ કા ક્રીમ આવે ને એટલે બેટા તમે નકરી સલાડ દો અમાર બેયને કઈ મને કઈ બોલાઈ જાય. એમાં એવું ફ્રી માં આવે ને બેટા એટલે વેચા કરે. એમ નહીં, તમે હારી સલાહ આપી લે. હારી નહીં બહુ વરડી. બિચારા ડેડી ને અફસોસ કરી દ્યો ને. અફસોસ કરતે લે મારો તું. એમ નહીં, મેં વળી હે ની સલાહ આપી તમને. મેં તો ખાલી એમ કીધું કે મહિનો નો કહેવાય, 1 દિવસ બોલાય એમ. તેને સલાડ કહેવાય. શું કહેવાય? સહોલા. સલાહ મમ્મી નકરી સલાહ જ આપે ઈ કે. બોલે સલાહ લખાય સહલા. સલાહ.
જો રિક્ષામાં લખ્યું મને તો ખાલી તું જ ગમે. મને આખું ઘર ગમે હવે ગાઈ શું ગમે? એમાં એવું મને હોય આખું ઘર ગમે હે હું કયો? એની પાછળ 4 ચોઈસ છે એટલે એવું લખ્યું મને ખાલી તું જ ગમે. હા. જો અહીંયા સામે છે અક્ષરવાડી હે મમ્મી અક્ષર અને આ બિલ્ડિંગમાં જવાનું છે ખાખરા લેવા. અરે પણ ગણપતિ દાદા જો આમ શોભાય માન થઈને બેઠા જો. આ કેમ એક ઝાડની બંધ થઈ ગઈ? ઈ તો કેદુની બંધ છે. એવું છે? 2-3 દિવસથી બંધ છે. જો ગણપતિ બાપ્પા મોરયા. અમે છે ને જમવા બેઠા. ખુલ્લું જ છે કાનો ધક્કો આમ પુશ કર ઓલા પુલ કર એટલે એમની પાછળથી આવતો રહે. ને ખાવાનું આ પુતુને ખાવાનું ને બાને ને મમ્મીને. આજે મમ્મીએ છે ને એક મસ્ત જોક કરી નાખ્યો. મને એમ થયું કે મારે લેવું જ છે વિડીયો જો હું બતાવું. બોલો તો મમ્મી ફરીથી. હું કે આ દીવા આ પૃથુ આ બા ના મમ્મી. સો એ મમ્મી એમ નથી કીધું ઓલી હેવી મટીરિયલ મને કીધું તું. ચાર કેળાસી ચારેયના નહીં. આ દીવાને આ પૃથુને ખાવાનું આ દીવાને ખાવાનું આ બાને ખાવાનું આ નિકિતાને ખાવાનું. હવે કરી આવું હા જા પછી એમ નહીં મમ્મીએ પાછું છે ને સાઈઝ વાઈઝ કીધું હો. સૌથી પતલું દીવા પણ થોડુંક સારું હતું ને એ પૃથુ એક ઈ ને એક આ હેવી વાળું હું. પપ્પાની સાયકલનું કીધું નથી કીધું હમણાં કહી દઉં. ઓકે હાલો જમવા બેસી જાઓ. થોડુંક હેલ્ધી ખાવાનું. કેવું મમ્મી? હલ્દી હે હલ્દી બ્રાઉન શુગર જ્યુસ બનાવીએ ને એમાં ઓલી શુગર નાખીએ ને એના કરતાં મેં તો બ્રાઉન શુગર સારી એમ. પછી 1-2 પ્રકારના સીડ્સ પડ્યા હતા. 1-2 પ્રકારના લાવી. હવે આ સીડ્સને કાં મુખવાસ કરશું અને કાં શું કરશું? મુખવાસ જ હાલે. મુખવાસ જ કરી નાખશું. ઓલા પમ્પકિન સીડ પડ્યા છે આ 2 લેતી આવી હા તે શેકી દે. હા, શેકી. અને ગોળનો પાવડર લાવી. ચામાં ને માં ચાલે. મેં કીધું ને નવરાત્રી આવે ને હવે તો હું ઉતારે પાર કરીશ વજન. ક્યાં વહી ગયા વિવેક? કમેન્ટ કરવા વાળા માણસો ક્યાં ગયા? ક્યાં અલાદીન હાજીર હે, બોલ. કઈ કમેન્ટ કરશો મારા હેલ્ધીપણા ઉપર? આમ નામ પતલી આમ પતલી કે કેટલી વોચ વાગી. મને લાગ્યું એટલે તરત લઈ લીધું. હે પતલી ખાવાની ટ્રાય કરું છું. ટ્રાય હું એ તો હું થઈ જ જઈશ. હું થાની લાવ ને પછી હું ઠાન કે કરકે ખાતી જોજો. હું. જો એમ નહીં તમે સેન્ડવિચ ખાધી મેં ખાધી તો પછી કા મમ્મી કે અમને પડખે હાલવા દેજે. અમે એમ નહીં તો તમે બે આમ છો હું આમ હલીશ ને. પછી ના એ ઓરડામાંથી નીકળી જાય. પતલી થઈશ પછી ને. એટલી ગલીમાં. હંસાબાન ઘડીક મેથી માર લો. હું અડધા લોકોની મેથી મારી નામ પતલી થઈ જઈશ. એટલે એ તો આ જો હંસાબાએ ડોકું કાઢ્યું. ચારે કોઈ મેથી માર લો. વાસણ ભલે સિંગ ભરીને પડ્યા હોય કા કર દે ને. હા મજા આવી? હા બહુ મજા આવી. હા કુણા હાથે ભગવાન કર્યું એટલે ભગવાન આવા પતિ બધાને આપે. કુણા મને ખબર કે તમારો એક ધંભો પડ્યો હોય ને તો આમ બેવડા વળી જાય. ચાલે બાજુ ઉજાલા કરી દે ને હરખું આવે બધું. કેમ ઘડીક હિંચકે મમ્મી હું હમણાં આવું વાસણ કરું ઘડીક હિંચકી લઉં. એટલે મમ્મી જો આવા સાસુ જોઈ. ના તમ તારી કે તમે બે બેસો ની કે બે જણા એમ. એ આવું છું એ હા એમ જ હોય ને. એન્જોય એવરી મોમેન્ટ. ચટપટા. એન્જોય એવરી મોમેન્ટ. એન્જોય એવરી મોમેન્ટ ઈચ એન્ડ એવરી. છે ઈ જ હારે આવશે ખાધેલું પીધેલું ને મજા કરેલું. હવ બાકી ઉપાધિમાં જ વહી જાવ. સાચી વાત છે. ઉપાધિ તો ખૂટવાની જ નથી. કાંઈ કામ હોય ને કાંઈ કામ હોય છે ને. હે
મેં આ થોડુંક જે હેલ્ધી મતલબ આમ મનમાં નક્કી કર્યું છે ને, તો તમે બધા છે ને મને થોડુંક મોટિવેશન આપજો કાલે કમેન્ટમાં બધા. હો થોડુંક હું ફૂલ આપી. એટલે છે ને હું થોડીક આમ ફૂલાઈ જાવ ને એટલે હું વધારે કરીશ. ફૂલાઈશ તો ઉતરશે જ નહીં. એમ નહીં, એટલે તમે બધા કમેન્ટમાં કહેજો અને મને બહુ મસ્ત મોટિવેશન આપજો. મારે છે ને તમારા બધાના મોટિવેશનની જરૂર છે. તમે ખાલી કહેશો ને કે હા નિકિતાબેન તમે આમ કરશો પતલા થઈ જશે અમને, તોય હું ફૂલાઈને પછી હું છે ને અવોઇડ કરીશ થોડુંક એવું બધું અનહેલ્ધી ખાવાનું. તમે હસો નહીં યાર પ્લીઝ. તમે હસો ને તો હું ડાઉન થઈ જાઉં થોડીક. મને એમ થાય કે ડાઉન થવાનું, મતલબ મને એમ થાય કે હું સાચા હરખા રસ્તા ઉપર નથી ચાલતી એમ. અને જો હું પતલી નહીં થાઉં ને તોય મેં વિચારી રાખ્યું હું બોલીશ. હું એમ કહીશ કે કાંઈ નહીં, પતલી ભલે ન થાય, ખાવ તો હેલ્ધી છું ને. ચલો કાંઈ નહીં, હવે થોડાક બર્તન કરી નાખીએ. થોડા ગમથા વાસણ છે, પછી આરતીમાં જાશું, પછી સોચીએ આગળ. કેમ તો તારે ચાલુ છે લોંગ ડિસ્ટન્સ કોલ, વિડીયો કોલ. શેનું હતું એને બોલો. અસાઇનમેન્ટ 1 ના આન્સર લખ. ये देखने के लिए तो मेरी आंखें तरस गई थी. હાલો હું નાઈને આવું ને ત્યાં એને તમ કરાવી દો. ઓકે ઓકે. જો હું નાહી ધોઈને આવી અને બાપ દીકરી બે ભણે જ ને. આ વિડીયો આજે છે 12 તારીખ, પણ આ વિડીયો આવશે કાલે એટલે 13 તારીખે. તો કેનેડાથી એક વ્યુઅર છે નૈનાબેન, એના દીકરાનું નામ છે ઉમંગ. તો એનો બર્થડે છે 13 તારીખે, એટલે આ વિડીયો તો કાલે જ આવશે, તો 13 તારીખે જ આવશે. એટલે એણે કીધું કે વિશ કરી આપજો. તો ઉમંગભાઈ તમને હેપી બર્થડે. એટલે નાનો છે કે મોટો છે મને ખબર નથી, પણ મને એમ લાગ્યું કે આપણે ભાઈ કહેવું જોઈએ એમ. તો ઉમંગભાઈ હેપી બર્થડે. અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને મા ખોડિયારમાં તમને તમારું બહુ લાંબુ આયુષ્ય કરે, નિરોગી રાખે. તમારે જીવનમાં જે કરવું હોય એ ભગવાન બધામાં તમને સાથ આપે અને તમને બહુ જીવનમાં આગળ લઈ જાય, બસ એવા આશીર્વાદ. અને તમારે જે હાંસિલ કરવું હોય ને ભગવાન બધામાં તમને સાથ આપે. બસ તો હેપી બર્થડે ટુ યુ. અને નૈનાબેન તમને જય સ્વામિનારાયણ. બેનને ભણાવી દીધું. બહુ મોટું કામ કરી નાખ્યું. અરે ચાંદો તોડીને લાવ્યો, ઓડું કામ થઈ ગયું. બોલો કાંઈ નહીં. સુઈ ગયા ભાઈ? થઈ ગયો. ગપોટિયા મારી લીધા. ગણપતિ બાપા કેટલી વાત કરી, કેટલી વાત કરી, 1 કલાક. પણ બે જામી તે હામી શું હોય? 8:30 એમાંય પાછો વિડીયો પર 8:30 આવ્યો હતો ને, 8:30 થી 9:30. 8:30 આવ્યો હતો. હું વોક કરવા ગઈ ત્યારે જમીન. બે નણંદ ભોજાએ પણ સારું ઉપાડ્યું. હું છે ને જેટલા વિડીયો જોવે છે ને બધાને એમ કહીશ કે શું કહેવાના, કાંઈ નહીં, મજા કરો. નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારું ડાયટિંગ હું આમ પકડી જ રાખું, મૂકું જ નહીં. ડાયટિંગ નહીં મતલબ વેટ લોસ ની પ્રોસીજર હેલ્ધી ફૂડ તરફ વળવું એમ. જોઈએ હવે કેટલાક દિવસ થાય છે. થાય તો ટ્રાય કરવી જ છે. થઈ જાય. દિવસમાં મનમાં કમ રાખો ને હલાયો. ખાવાનું બધું આપે પોર્શનમાં. કાંઈ નહીં, ચલો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જય સ્વામિનારાયણ. બાય બાય. કાલે મળીએ.